આજનો નવો બ્લોગ છે. આ કાકડી છે. કાકડી છે, મોટી પાકેલી છે કાકડી. એને સીણીને પૂડા બનાવવાના છે. અત્યારે એના ભજીયા પણ બને છે. બેસનનો લોટ નાખવાનો, બેસન અને મરચાં મીઠું બધું જે મસાલો કરી તૈયાર કરી આ સીણવાનું છે. અને પછી એને કાપીને ટુકડા કરી સીણવાનું છે. આ દૂધ કાઢી નાખવાનું, દૂધ કાઢી નાખવાનું છે. અને પછી સીણીને પછી એમાં થોડો ચોખાનો લોટ, બેસન મિક્સ કરીને પૂડા બનાવવાના છે. મસ્ત છે. કાકડી સારી નીકળી, બજારમાંથી લાવેલા. થોડો સીણીને માવો કરવાનો, સીણી કાઢવાનો. આ માવો નીકળે છે. આવો પછી એને આ બધી સીણીને સ્પ્રેડ કરવાની. માવો છીણીને કાઢી નાખ્યો છે. એમાં લોટ નાખવાનો, બેસન અને ચોખાનો મિક્સ કરી આ લોટ બનાવી દીધો છે. હવે આ પૂડા તૈયાર થતા છે. આ રીતે પૂડા બનાવવાનો. તેલમાં આગળ ઝીણો નાખે ચાલે. આ પૂડાનો લોટ તૈયાર કર્યો છે. મરચું મીઠું બધું નાખીને તૈયાર થાય છે. પૂડા ખાવા માટે આવજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય. ગુડ નાઇટ. 6 વાગે ચા સાથે નાસ્તો કરવાના છે. હવે ભજીયા બનાવતી છે. કાકડીના ભજીયા કહેવાના છે. આ ભજીયા બનાવતી છે. કાકડીના ભજીયા બનાવી રહી છે. આ ભજીયા ઉતરતી છે. અને આ પૂડા બનાવ્યા છે. પાપડ તળ્યો છે. આટલો લોટ બાકી છે. આ બાજુ થાય છે પૂરો. આવજો ખાવા નાસ્તો કરવા આવો. હમણાં ચા સાથે નાસ્તો કરજો. સક્સેસ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય.